સો હેલો ફ્યુચર ડોક્ટર્સ અને પેરેન્ટ્સો, કેમ છો? આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. ગાઈઝ, આપણે 8 નંબરની યુનિવર્સિટી આવી ગયા છે. રશિયન મેડિકલ યુનિવર્સિટીને 8 નંબર પર આવી ગયા છે, જેનું નામ છે નોર્થ કોકેશિયન સ્ટેટ એકેડમી. જે નવા વ્યુઅર્સ છે એને હું ખાલી જણાવવા માંગીશ કે અમે શું કરી રહ્યા છીએ કે અત્યારે એક જોર્જિયાની યુનિવર્સિટી, રશિયાની યુનિવર્સિટી, ઉઝબેકિસ્તાન, બધાની એની અંદર આપણે પહેલા રશિયા રહી રહ્યા છીએ. એની અંદર બજેટ બધા કરતા ઓછામાં ઓછું, પછી વધારે 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 એવી જ ટાઈપની યુનિવર્સિટી આપણે સિલેક્ટ કરી રહ્યા છીએ. એની અંદર બી પછી આપણે યુનિવર્સિટી રિવ્યુ કરી રહ્યા છીએ. ઇન શોર્ટ, આ 14 પોઈન્ટ્સ બેસિસ પર. જે પહેલો છે અબાઉટ યુનિવર્સિટી, સ્ટેટસ અને એસ્ટાબ્લિશમેન્ટ શું છે, સિટી કેવી છે, ડિસ્ટન્સ કેવો છે અને ઈઝી રૂટ કયો છે અગર તમારે એ યુનિવર્સિટી જવું હોય, ક્લાઇમેટિક કન્ડિશન કેવી રહેશે, રિકોગ્નિશન કયું છે યુનિવર્સિટીનું, WHO NMC અપ્રૂવ છે કે નહીં, જે બેસિક નીડ છે. પછી વાત કે મીડિયમ ઓફ ટીચિંગ કયું છે, પછી રેન્કિંગ, એજ્યુકેશન ક્વોલિટી, ક્લિનિકલ એક્સપોઝર, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કેટલા ત્યાં સ્ટડી કરી રહ્યા છે અને કેટલા પાસ આઉટ થઈને FMG પાસિંગ રેશિયો આવ્યો છે, AR ની વાત કરીશું. હોસ્ટેલ કન્ડિશન ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, કે પછી તમારે ત્યાં ફ્લેટ્સ લઈને રહેવું પડે છે, એ વસ્તુ પર વાત કરીશું. મેસ અવેલેબલ છે કે સેલ્ફ કુક કરવું પડશે, એ વસ્તુ પર આપણે ચર્ચા કરીશું. પછી બજેટની વાત કરીશું, જે કે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બી કોઈ બી પર્સન યુનિવર્સિટી સિલેક્ટ કરતો હોય ત્યારે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે આ યુનિવર્સિટીના, એના ઉપર વાત કરીશું. અને કન્ક્લુઝન કે ડોક્ટર દેવ પટેલ શું કહે છે, આ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. મોર ધેન 700 થી 800 સ્ટુડન્ટ હર વર્ષે મોકલતા હોય, એટલે અમને ખબર પડી જાય કે આ યુનિવર્સિટી સારી છે કે નહીં, એના રિવ્યુ કેવા છે, એના પરથી આપણે આપીશું કન્ક્લુઝન. સો ગાઈઝ, शुरू करते हैं बिना कुछ वक्त गवाए. હવે વાત કરીએ નોર્થ કોકેશિયન સ્ટેટ એકેડમી. નામથી જ ખબર પડતું હશે કે આ એક એકેડમી છે. જે નવા હોય એમને હું કહી દઉં, પહેલા નંબર પર આવે છે ફેડરલ યુનિવર્સિટી, પછી આવે છે નેશનલ રિસર્ચ યુનિવર્સિટી, પછી આવે છે સ્ટેટ યુનિવર્સિટી, પછી આવે છે સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, પછી તમે જોવા જાઓ પછી આવે છે એકેડમી. આ ક્રોનોલોજીકલ રીઝન તો આ એક બધા કરતા બેસમાં આવે છે. તમે આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે પછી આપણે વાત કરીએ, આપણે આને રબ કરી દઈએ, બસ આપણને ઇન્ટરપ્ટ ના કરે પછી. સો ગાઈસ, હવે આપણે વાત કરીએ અબાઉટ યુનિવર્સિટી. રશિયન મેડિકલ યુનિવર્સિટી છે, ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, એકેડમી છે, સોરી પ્લીઝ એપોલોજાઇઝ મી, કે આ એક એકેડમી છે, આ કોઈ યુનિવર્સિટી નથી. પછી વાત કરીએ સ્ટેટસની વાત કરીએ તો આ એક એકેડમી છે. ઇસ્ટેબ્લિશમેન્ટની વાત કરીએ તો 2004 ની અંદર WDOMS ઇસ્ટેબ્લિશમેન્ટ થયેલું છે. મીન્સ હમણાં જ થયું છે. 20 યર ઓલ્ડ યુનિવર્સિટી માની શકો છો તમે. આના કરતા સારી સારી યુનિવર્સિટી તમે રશિયાની અંદર મળી જશે. મોર ધેન 100 યર્સ, 200 યર્સ એવી ટાઈપની બી તમને યુનિવર્સિટી મળી રહે છે. હવે વાત કરીએ સિટી, તો સિટીનું નામ છે ચર્કિસ. ચર્કિસ યુનિવર્સિટી, ચર્કિસ સિટીની અંદર આ યુનિવર્સિટી સિચ્યુએટેડ છે. પછી વાત કરીએ ડિસ્ટન્સની. મોસ્કોથી ડિસ્ટન્સ અરાઉન્ડ 2500 કિલોમીટર્સ રહે છે આ યુનિવર્સિટીનો. અને ઈઝી એક્સેસેબલ રૂટ તમારો રહેશે દિલ્હીથી મોસ્કો, મોસ્કોથી મિનરલો વધુ, જે કબારદીનો નામથી ફેમસ છે. ત્યાંથી તમે બાય બસ, બાય ટ્રેન, બાય ફ્લાઇટ બી જઈ શકો છો. આ એનો ઈઝી એક્સેસેબલ રૂટની વાત થઈ ગઈ. ક્લાઇમેટિક કન્ડિશન જોવા જાઓ તો આ જેટલા બી નોર્થ સાઇડના છે, જે જોર્જિયન બોર્ડર જોડે આવે છે, એનાથી નજીક હોય છે, તો એને નોર્થ કોકાસ માઉન્ટેન રેન્જમાં આવે છે. તો ત્યાં વધારે વિન્ટર્સ હાર્શ હોતા નથી. વિન્ટર્સની અંદર મુશ્કેલથી -5 થી -10 ડિગ્રી હોય છે. અને સમર્સની વાત કરો તો +30 થી +40 ડિગ્રી સુધી જાય છે. પછી વાત કરીએ રિકોગ્નિશન. રિકોગ્નિશન WHO, NMC, ફેમર, ECFMG બધા સર્ટિફિકેશન આ યુનિવર્સિટી મળે છે. મીન્સ અગર તમારે પીજી આઉટ ઓફ કન્ટ્રી બીજી કોઈ જગ્યાએથી કરવું હોય ઇન્ડિયા સિવાય, તો તમે કરી શકો છો ઇઝીલી. કોઈ ટેન્શનની વાત નથી. પછી હવે આપણે રેન્કિંગની વાત કરીએ. અગર આપણે વર્લ્ડ રેન્કની વાત કરીએ તો 3500 આનો વર્લ્ડ રેન્ક આવે છે. અને કન્ટ્રી રેન્કની વાત કરીએ તો અરાઉન્ડ 100 આનો કન્ટ્રી રેન્ક આવે છે. હવે આપણે વાત કરીએ મીડિયમ ઓફ ટીચિંગ, તો ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરાવવામાં આવે છે. 6 વર્ષની અંદર તમારું MBBS ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકેડમી છે, મીન્સ એ લેવલની હોય જે સ્ટેટ કે સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનો કે કોઈ ફેડરલ યુનિવર્સિટીનું હોય, એ તમે વિચારી શકો છો. પછી આપણે રેન્કિંગ બી ની વાત થઈ ગઈ છે. પછી એજ્યુકેશન ક્વોલિટી તમે જો એઝ કમ્પેર ટુ બીજી યુનિવર્સિટી, આની એજ્યુકેશન ક્વોલિટી થોડી ડાઉન છે. આના ઘણા બધા રિવ્યુઝ
ઓલરેડી યુટ્યુબ પર નાખેલા છે, બીજા બધા સ્ટુડન્ટ્સે પણ નાખેલા છે, તમે જોઈ શકો છો. કોઈ એજન્ટ કહેતું ના યુનિવર્સિટી સારી છે એવું ક્યારે બી વિચારવાનું નહીં. અગર પહેલા તમારે આ બધી વસ્તુ ચેક કરવાની તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ યુનિવર્સિટી સારી છે તમારા માટે કે નથી સારી. પછી વાત કરીએ ક્લિનિકલ એક્સપોઝર. ક્લિનિકલ એક્સપોઝરની વાત કરીએ તો આપણે પોપ્યુલેશનની વાત કરીએ છીએ, તો પોપ્યુલેશન આની માત્ર ને માત્ર તમે જોજો 1,12,000 પોપ્યુલેશન છે. 1,13,000 પોપ્યુલેશન છે. મીન્સ તમે જોવા જાઓ તો આની અંદર પેશન્ટ્સ કેટલા હશે, કેટલા ડોક્ટર હશે, મીન્સ પોપ્યુલેશન બહુ ઓછી છે. તો તમારો ક્લિનિકલ એક્સપોઝર થોડોક ડાઉન રહેવાનો છે એઝ કમ્પેર ટુ અધર સિટીની અંદર. અને હવે આપણે વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અરાઉન્ડ 300 થી 400 ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્ટડી કરી રહ્યા છે. થોડા ઘણા સ્ટુડન્ટ પાસ આઉટ બી થઈ ગયા છે, એટલે એનો FMG પાસિંગ રેશિયો તમારો અરાઉન્ડ આવે છે 26%. મીન્સ 100 સ્ટુડન્ટ એક્ઝામ આપે છે, એની અંદરથી 26 સ્ટુડન્ટ પાસ આઉટ કરે છે, એના માટે તમારો FMG પાસિંગ રેશિયો 26% આવે છે. હોસ્ટેલ કન્ડિશનની વાત કરીએ તો ગવર્મેન્ટ હોસ્ટેલ તમને મળે છે. એટલે ક્લીન ગવર્મેન્ટ હોસ્ટેલ નથી એઝ કમ્પેર ટુ અધર યુનિવર્સિટી, પણ તમને ગવર્મેન્ટ હોસ્ટેલ મળે છે ડિસેન્ટ 25 થી 30,000 રૂબલ્સ ની અંદર. પછી વાત કરીએ મેસ બી અવેલેબલ છે, અને તમે સેલ્ફ કુક કરવું હોય તો તમે સેલ્ફ કુક બી કરી શકો. 90% સ્ટુડન્ટ સેલ્ફ કુક જ કરે છે. પછી વાત કરીએ બજેટની. બજેટ માટે હું આપણે રફ કરી દઉં. અગર આપણે બજેટની વાત કરીએ તો પર સેમિસ્ટર 1,50,000 તમારું બજેટ રહેશે. અને તમે ટોટલ બજેટની વાત કરો તો ટોટલ બજેટ અરાઉન્ડ 18 lakhs ની અંદર તમારી ટ્યુશન ફીસનું જે બજેટ છે, જે મેજર એક્સપેન્સ હોય છે, એ તમારો ફિનિશ થઈ જશે 18 lakhs ની અંદર. હવે આપણે વાત કરીએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની. યુનિવર્સિટી એકેડમી છે તો હું આને ક્રોસ આપવા માંગીશ, બીકોઝ આના કરતા બી સારી યુનિવર્સિટી આ બજેટમાં મળી રહે છે. અગર તમારું બજેટ ઓછું હોય તો એકેડમી તો બીજી બી એકેડમી છે જે થોડી સસ્તી છે, તો તમે એ ચૂઝ કરી શકો છો. સિટીની વાત કરીએ તો એટલી સેફ સિટી નથી તમે જોવા જાઓ, અને પોપ્યુલેશન બી સારી નથી. ક્રોસ માર્ક. અગર તમારે સેફટીનું કન્સર્ન કર્યું હોય તો તમે યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ ચરકીસ તમે ચેક કરી શકો છો. પછી વાત કરીએ મીડિયમ ઓફ ટીચિંગ પ્લસ પોઈન્ટ. રેન્કિંગ જોવા જાવ તો ડિસેન્ટ છે. એજ્યુકેશન ક્વોલિટી એઝ કમ્પેર ટુ બીજી યુનિવર્સિટી થોડીક પુઅર છે. ક્લિનિકલ એક્સપોઝર સારો નથી રહેવાનો, બીકોઝ 1,13,000 પોપ્યુલેશનની અંદર તમે કેવી રીતે સારો ક્લિનિકલ એક્સપોઝર તમે એક્સપેક્ટ કરી શકો છો. પછી વાત કરીએ FMG પાસિંગ રેશિયો ડિસેન્ટ છે, તમે લઈ શકો છો. હોસ્ટેલ કન્ડિશન એટલી સારી નથી, પ્લસ બટ તમને ગવર્મેન્ટ હોસ્ટેલ મળી રહ્યા છે એટલે આપણે આને ટિક માર્ક આપીશું. બજેટની વાત કરો તો થોડુંક ઓવર પ્રાઇસ છે એઝ કમ્પેર ટુ એકેડમી છે એના માટે. હવે કન્ક્લુઝનની વાત કરીએ, આ યુનિવર્સિટી સિલેક્ટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, તો અત્યારે મારા તરફથી તો આ નોટ રિકમેન્ડેડ છે. હું કોઈ યુનિવર્સિટી ડાયરેક્ટ તો મના નથી કરતો ક્યારે બી, પણ આ બધે તમે ફેક્ટર્સ જોવા જાવ તો આની અંદર એટલા બધા પ્લસ પોઈન્ટ નથી. અગર 2-4 માઇનસ પોઈન્ટ હોય તો આપણે ચલાવી શકીએ, પણ આની અંદર બહુ બધા માઇનસ પોઈન્ટ છે. એના માટે હું કહું છું તમે આ યુનિવર્સિટી સિલેક્ટ ના કરો. અને તમારા બીજા કોઈ ડાઉટ્સ હોય કે તમે મારી જોડે 1-to-1 ટોક કરવા માંગતા ના સર આ મને એજન્ટે તો આવું કીધું, આવું હોય છે, તો આપણે બેસીને આપણે વાત કરી શકીશું. તો એના માટે તમારું 1-to-1 મારું કાઉન્સેલિંગ બુક કરાવો. હું આપણી અમદાવાદની અંદર અને સુરતની અંદર આપણી ઓફિસ છે, તો મારા ટીમ મેમ્બર સાથે કાઉન્સિલ કરો. પછી મારા માટે ડેટ્સ લો, કન્સલ્ટેશન બુક કરાવો, અને પછી આપણે 1-to-1 વાત કરીશું. આ યુનિવર્સિટી કેમ સારી છે, કેમ ખરાબ છે, તમે કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ, કઈ યુનિવર્સિટી સિલેક્ટ અવોઇડ કરવી જોઈએ, બધી વાત આપણે વાત કરીશું. અને તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો પ્લીઝ વધુથી વધુ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એનાથી હું મોટિવેટેડ ફીલ કરું છું, બીકોઝ આ જે બધા ડેટા છે એના માટે એક આખી ટીમ વર્ક કરી રહી છે એની પાછળ, તો એમને બી થોડુંક એપ્રિશિએટેડ ફીલ થાય. અને તમારે કોઈ પણ ડાઉટ્સ હોય તો ક્યારે બી તમે બેઝિઝક મને WhatsApp પર DM બી કરી શકો છો. તો ગાઈઝ આગલા વિડીયોની અંદર આપણે બીજી યુનિવર્સિટીની વાત કરીશું, 7th નંબરની યુનિવર્સિટીની આપણે વાત કરીશું અને એને આપણે રિવ્યુ કરીશું. સો ગાઈઝ તબ તક કે સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.